પાલનપુરની નામાંકિત ગોવિંદા શાળાને ફટકો પડ્યો છે। શાળાના મેનેજમેન્ટ સાથે 11 અને 12 સાયન્સના શિક્ષકોને ડખો થતા 11 અને 12 સાયન્સના યુનિટ 1ના શિક્ષકોએ શાળા છોડી હતી। જો કે શિક્ષકોને પગલે વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા અને સ્કૂલ ઓફ સાયન્સમાં કરાર કરીને બેસી ગયા હતા। જો કે ધોરણ 11ના વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમય અભ્યાસ છોડ્યો અને અન્ય શાળામાં જવાની ફરજ પડી છે। શાળાઓમાં ખેંચતાણની હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ સવાલ ઉઠ્યા છે। એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા। એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને SRV 2 બ્રાન્ચના વિદ્યાર્થીઓને રીનિટ અને SRV 1ના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા। આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર્સ દ્વારા ભણાવવામાં આવશે, એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો। બીજા ટીચર્સ એમને ભણાવવા આવ્યા એટલે માથું નીચું કરી અને એ માત્ર ને માત્ર બેસી જ રહ્યા, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો અને એવું નક્કી કર્યું કે અમારા ટીચર્સ જ્યાં હશે ત્યાં અમે ભણીશું। એટલા માટે આ પરિસ્થિતિ પેદા થઈ છે। અમારા સરોને કાઢી દીધા। પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો, અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખીને એની અમને જાણ પણ નથી। અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા, એટલે અમે એમને ભણી જ ન કે અમને કંઈ ખબર જ નથી પડતી। અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપમાન કરવાના એટલે અમે સ્કૂલમાં પણ ના ગયા, કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા, અમને કંઈ ખબર નથી પડતી। અમને ખબર, અમારી જાણ બહાર અમારી મિટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરો